कला दर्शन चौराहे के पास मेन रोड पर एक घर पर तस्करों ने हमला किया। वडोदरा में कला दर्शन चौराहे के पास मेन रोड पर नटराज नगर के मकान नंबर 3 में पंड्या परिवार रहता है। जब वे दूसरे घर गए थे, आज सुबह जब मेन दरवाजा तोड़ा गया तो घर का सारा सामान बिखरा हुआ था। शिकायत के मुताबिक घर से सोने के गहने समेत 11 लाख की चोरी के अनुमान लगाए जा रहे हैं। पुलिस मौके पर पहुंची और कार्रवाई की गई। अब सवाल यह है कि पुलिस किस तरह आरोपियों की तलाश कर रही है। घर मेन रोड पर था, हालांकि अगर सीसी फुटेज की जांच की जाए तो आरोपी पकड़े जा सकते हैं। रिपोर्टर राहुल राजपूत। आज सवारे जયારે मम्मी पप्पाए घर खोल्યું अंदाजित 9:15 वागे ત્યારે आज जारीनो जे नचूको छे એ તૂટેલો હતો એટલે પપ્પાને આઈડિયા આવી ગયો કે લગભગ કંઈક બનાવ બનેલો છે। એટલે હું મારી જોબ પર હતો, પપ્પાએ ફોન કર્યો તો હું તરત જ ઘરે આવી ગયો। ઘરે આવીને અમે જોયું તો ઘરનો તિજોરીનો અંદર બધો સામાન જે વેરવિખેર હતો, માળિયા પરનો સામાન પણ બધો વેરવિખેર હતો। પછી બધું ચેક કર્યું તો લગભગ ઘરની અંદર જે સોનાના દાગીના જે હતા એ પણ ચોરાયેલા છે અને જે રોકડ હતી અંદાજિત 1.5 લાખની આજુબાજુ એ રોકડ પણ ઘરમાંથી ગાયબ છે। પરિવાર ક્યાં હતો? રાત્રે પરિવાર ક્યાં ગયો? અમે લોકો ગઈકાલે રાત્રે અમારો બીજો ફ્લેટ છે દેવાશીષ હાઇટ્સમાં, અમે લોકો ત્યાં હતા। મારા બેનને ત્યાં જમવાનો પ્રોગ્રામ હતો એટલે પછી રાત્રે અમે લોકો ત્યાં જ સૂઈ ગયા હતા અને સવારે પછી આવ્યા તો આ બનાવ બનેલો છે। પોલીસ પ્રશાસન ફરિયાદ નોંધાવી છે? આની જાણ થતાની સાથે હું 112 પર જાણ કરેલી હતી અને તરત જ પોલીસના અધિકારીઓ બધા આવ્યા, એમને જાણકારી લીધી છે બધી અને પાણીગેટ પોલીસ સ્ટેશનમાં પણ હું અરજી તો આપેલી છે। હવે પ્રશાસન એવું કીધું છે કે કાર્યવાહી થશે અને રિકવરી થશે એવું આશ્વાસન આપેલું છે। કુલ કેટલાની ચોરી છે? 6.5 તોલા સોનું છે અને અંદાજિત 1.5 લાખ રૂપિયાની રોકડ છે। શું નામ તમારું? સાગર સુરેશભાઈ ધોબી।